أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 128માં ઇરશાદ ફરમાવે છે કે ઠંડીની શરૂઆતમાં પોતાને સંભાળો, ઠંડીથી બચીને રહો અને અંતમાં તેને આવકારો કે તેની અસર શરીર માટે ઝાડના પાંદડાની જેમ છે, જે મોસમની શરૂઆતમાં પાંદડાને બાળી નાખે છે અને અંતમાં તાજા માજા કરી દે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ ઠંડીમાં તંદુરસ્ત રહેવા માટે ખૂબ જ અગત્યની વાત ફરમાવી રહ્યા છે. જે પણ ચાહે કે ઠંડીમાં બીમારીઓથી બચે તો ઇમામ અલી અલૈહિસ્સલામની આ વાત ઉપર અમલ કરે, ઠંડીની શરૂઆતમાં ઠંડી હવાથી બચીને રહે. ઠંડીની મોસમ જ્યારે આવે છે ત્યારે ઝાડના પાંદડા પણ બળી જાય છે, એટલે તે ઠંડી ઝાડને પણ નુકસાન પહોંચાડે છે. જો આ મોસમમાં ઠંડીથી નહીં બચો તો નુકસાન થશે. દરેક માણસને પોતાના શરીરની કાળજી કરવી જોઈએ. શા માટે ઠંડીની શરૂઆતમાં બચવાનું કહેવામાં આવ્યું છે? કેમ કે ઠંડીની મોસમ પહેલાં ગરમી અને વરસાદના વાતાવરણના લીધે આપણું શરીર અંદરથી ગરમ હોય છે અને જો અચાનક તેને ઠંડી મળે તો શરીર માટે નુકસાનકારક છે અને શરીર બીમાર અને કમજોર થઈ શકે છે. તો શરીરને ઠંડીના નુકસાનથી બચાવવા માટે ઠંડી આવે એટલે ધ્યાન રાખવું જોઈએ. અને જ્યારે મોસમનું અંત આવે ત્યારે ઠંડીથી બચવાની જરૂરત નથી, કેમ કે ઠંડીના મોસમના અંતમાં જેવી રીતે ઝાડના પાંદડા તાજા માજા થઈ જાય છે, આવી જ રીતે શરીરને પણ જતી ઠંડી તાજું કરી દે છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.